નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું હમણાં તાજેતરમાં જ વર્લ્ડ પાસપોર્ટ રેન્કિંગ 2025 જાહેર કરવામાં આવ્યું। આજના વિડીયોમાં વિગતે આપણે ચર્ચા કરીએ જે દેશનો પાસપોર્ટ સૌથી મજબૂત હશે એ દેશ બીજા અન્ય દેશોમાં વિઝા વિના પણ મુસાફરી કરી શકશે। એટલે જેટલો પાસપોર્ટ મજબૂત એટલા જ વધુ દેશોમાં તમે વિઝા વગર મુસાફરી કરી શકો। તો આજના વિડીયોમાં આપણે 1 થી 10 સૌથી વધુ પાસપોર્ટ ધરાવતા દેશો વિશે તથા આમાં ભારતનો ક્રમ કયો છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। અહીંયા કે મારી પાછળ તમે જોઈ શકો ભારતીય પાસપોર્ટ દર્શાવેલો છે। તો આજે આપણે ભારતીય પાસપોર્ટ વિશે પણ માહિતી મેળવશું। સૌથી પહેલાં ચર્ચા કરીએ આપણે પાસપોર્ટ રેન્કિંગ ઇન્ડેક્સ 2025 એટલે શું। તો પાસપોર્ટ રેન્કિંગનો મતલબ થશે વિશ્વભરના જે પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓ સૌથી મહત્વપૂર્ણ સૂચકાંકોમાંનું એક છે કે જેમાં તે વિઝા મુક્ત મુસાફરી કરી શકશે અને તે એ દેશની શક્તિને પણ પ્રતિબંધિત કરે છે। પાસપોર્ટ રેન્કિંગ ઇન્ડેક્સ 2025 શું છે? તો પાસપોર્ટ ઇન્ડેક્સ જેવા સૂચકાંક ચોક્કસ પાસપોર્ટ ધારક વિઝા વિના કેટલા દેશોમાં મુસાફરી કરી શકે તે દર્શાવતો એક રિપોર્ટ છે। વાત કરીએ 2025 માટે સૌથી મજબૂત પાસપોર્ટ કયા દેશનો છે તેના વિશે। તો 2025 માટે પાસપોર્ટ ઇન્ડેક્સ રેન્કિંગ અનુસાર UAE, જેનો મતલબ થશે સંયુક્ત આરબ અમીરાત, જે વિશ્વનો સૌથી મજબૂત પાસપોર્ટ છે। સંયુક્ત આરબ અમીરાત છે જે 180 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે, જેના જોડે UAEનો પાસપોર્ટ છે તે। એના પછી આવશે સ્પેન, 179 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકાય। પછી ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, ઇટાલી, ડેનમાર્ક, નેધરલેન્ડ, લક્ઝમબર્ગ, ઓસ્ટ્રિયા, પોર્ટુગલ, સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, ગ્રીસ, આયર્લેન્ડ વગેરે દેશો જે છે 178 દેશોમાં પાસપોર્ટ હોય એમની જોડે તો વિઝા વિના એન્ટ્રી કરી શકે। ચેક રિપબ્લિક, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રિયા, ક્રોએશિયા, સ્વીડન, પોલેન્ડ, હંગેરી 177 દેશોમાં, સ્લોવાકિયા 176 દેશોમાં વગર વિઝાએ મુસાફરી કરી શકે। તો પાસપોર્ટ જેટલો જે દેશનો મજબૂત હશે એ દેશ અન્ય દેશોમાં વિઝા વિના પણ મુસાફરી કરી શકે છે। તો 2025માં આનો એક નવો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો। જાપાન, સ્લોવેનિયા, લાતવિયા, ન્યૂઝીલેન્ડ અને લિechtenstein વગેરે જે દેશો છે ને 175 દેશોમાં વિઝા વિના પ્રવેશ કરી શકે। એ જ રીતના સિંગાપુર, કેનેડા વગેરે તમે જોઈ શકો 174 દેશ, USA, આઇસલેન્ડ 173 દેશોમાં, સાયપ્રસ 172 દેશોમાં અને મલેશિયા, મોનાકો 170 દેશોમાં પ્રવેશ કરી શકે। વાત કરીએ આજે ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે 2025 એમાં ભારતનો ક્રમ કયો છે તેના વિશે। હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારતના ક્રમ નોંધપાત્ર ઘટાડો થયો છે, જે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં 80મા ક્રમેથી 85મા ક્રમે આવ્યું। એટલે ભારત આમાં પહેલાં 80મા ક્રમે હતું, એ પાછળ જઈ અને 85મા ક્રમે આવ્યું। ભારતનો ક્રમાંક જે 2006માં 71મો હતો, એના પછી 2021માં દેશનો ક્રમાંક નોંધપાત્ર રીતે નીચે ગયો હતો, જે કદાચ COVID-19 રોગચાળા દરમિયાન લાદવામાં આવેલ વૈશ્વિક મુસાફરી પ્રતિબંધના કારણે હતું। એટલે 2019માં જે કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી ઠપ કરવામાં આવેલી હતી, એનાથી આ પાસપોર્ટ એનું જે રેન્ક છે એ રેન્ક પાછળ થયો। 2024માં 80મા ક્રમે પહોંચ્યો અને 2025માં ભારતનો પાસપોર્ટ 85મા ક્રમે પહોંચી ગયો છે। એટલે વિશ્વનો અત્યારે સૌથી મજબૂત પાસપોર્ટ હોય તો UAEનો એટલે કે સંયુક્ત આરબ અમીરાત, જેમાં 180થી વધુ દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકાય, જેમાં ભારતનો ક્રમ છે 85મો। નવીનતમ સ્થિતિ મુજબ ભારતીય પાસપોર્ટ ધારકો 57 સ્તરોએ એટલે 57 જેટલા દેશોએ વિઝા મુક્ત મુસાફરી કરી શકે છે। એટલે ભારતનો પાસપોર્ટ જેના જોડે હોય તે 57 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે। અહીં આગળ દર્શાવે છે ભારતનો પાસપોર્ટ તમે જોઈ શકો। એટલે આ જે 2025માં પાસપોર્ટ આધારિત જે ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યું, જેમાં ભારતનો ક્રમ 80મા નંબરથી લઈ અને 85મા ક્રમે પાછળ ધકેલાયો છે। તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી વર્લ્ડ પાસપોર્ટ રેન્કિંગ 2025। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો। ત્યાર સુધી જય હિન્દ, જય ભારત।